વડોદરાનું ખૂબ જ જાણીતું લોકપ્રિય ગરબા મહોત્સવ એટલે કે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ. યુનાઇટેડ વે ગરબા મહોત્સવ બેદરકારી અને નિરાશાના વર્લ્ડ રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત બીજા વર્ષે ખેલૈયાઓમાં મેનેજમેન્ટને લઈને નારાજગી જોવા મળી છે. આપણે નવરાત્રિ પૂર્વે જોયું કે પાસને લઈને જે મિસમેનેજમેન્ટ હતું, પાસ લોકોના ઘરે ન પહોંચ્યા, ખેલૈયાઓના ઘર સુધી ન પહોંચ્યા અને તેઓએ પાસ લેવા માટે જ્યારે જવું પડ્યું ત્યાં પણ ખેલૈયાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. અને ગતરોજ જ્યારે પ્રથમ નોરતું હોય અને ત્યારે પણ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી છે. પ્રથમ નોરતે ગ્રાઉન્ડ યોગ્ય ન હોય, ગ્રાઉન્ડમાં વરસાદ રોકાઈ ગયો હોવા છતાં પણ પાણીનો નિકાલ ન કરવામાં આવ્યો હોય, કાદવ કીચડ હોય, જેના કારણે ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી, અસંતોષ જોવા મળ્યો મેનેજમેન્ટને લઈને. યુનાઇટેડ વે ગરબા મહોત્સવ મોટું નામ અને કામ કંઈ જ નહીં એવું કહી શકાય, કારણ કે ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિ હતી કે ખેલૈયાઓ નારાજ થયા હતા અને આ વર્ષે પણ 2 દિવસ પૂર્વે પડેલો વરસાદ અને જેના કારણે કાદવ કીચડ થયું. કાદવ કીચડ યોગ્ય રીતે સાફ ન કરાયું અને ખેલૈયાઓ રોષે ભરાયા. એક સમયે ખેલૈયાઓ દ્વારા ગરબા રોકી અને રિફંડના નારા લગાવવામાં આવ્યા. કેટલા બધા ખેલૈયાઓ કે જેમના દ્વારા રિફંડની માંગ કરવામાં આવી છે. હાલ તો યુનાઇટેડ વે ગરબા મહોત્સવના જે આયોજકો છે તેમના દ્વારા બાહેધરી આપવામાં આવી છે કે એક દિવસમાં તેઓ ગ્રાઉન્ડ ક્લિયર કરી નાખશે અને રમવા યોગ્ય બનાવી નાખશે, પરંતુ તેમ છતાંય ખેલૈયાઓ નારાજ જ જોવા મળ્યા. વચ્ચે મધ્યસ્થી કરવા માટે ગાયક કલાકાર અતુલ પુરોહિત પણ પડ્યા, પરંતુ તેમ છતાંય ખેલૈયાઓએ નારાજગી વ્યક્ત કરી. અહીં પુષ્કળ કાદવ કીચડ ગ્રાઉન્ડમાં જોવા મળ્યું અને ખેલૈયાઓ યોગ્ય રીતે ગરબા ન રમી શક્યા. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો કાદવ કીચડના કારણે તેમના વસ્ત્રો ખરાબ થયા અને ગરબા પણ યોગ્ય રીતે ન રમી શકાતા હોય તમામ જે ખેલૈયાઓ છે તેઓ દ્વારા ગરબા બંધ કરી દેવામાં આવ્યા અને મેનેજમેન્ટ પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે, નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ અન્ય પણ ઘણી બધી અસુવિધા યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં મેનેજમેન્ટને લઈને જોવા મળી. પાર્કિંગ પણ યોગ્ય ન હોય, ઘણું બધું ચાલીને અંદર જવું પડતું હોય અને ચાલવાનો રૂટ પણ કાદવ કીચડવાળો હોય. ખેલૈયાઓને ખૂબ જ તકલીફ પડી છે અને જેના કારણે તમામ ખેલૈયાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જો એક તો એન્ટ્રી એક જ આપી છે, આ લોકોએ એન્ટ્રી એક જ આપી છે અને બહુ જ ભીડ થઈ ગઈ છે અને અંદર કાદવ બહુ જ છે એટલે સહેજ પણ મજા નથી આવતી. આખું ગ્રાઉન્ડ ગંદુ છે, કોઈ જ પ્રકારનું મેનેજમેન્ટ નથી. ગયા વર્ષે પણ સેમ આ વસ્તુ જ થઈ હતી, તો પણ આ વખતે કોઈ જાતનો સુધારો નથી. કેટલાનો પાસ ખરીદ્યો? અમે લોકોએ 2600 ને આ લોકોએ 5600 નો છે. છોકરાઓનો બધાનો 5600, બધાના પૈસા વેસ્ટ થઈ ગયા છે. 2 દિવસથી વરસાદ નિષ્કાળજી માનો છો આ લોકોને? બહુ જ છે. જે પ્રકારનો આ લોકોનો ખર્ચો છે જે પ્રમાણે અમારા લોકોનો ખર્ચો છે એ પ્રકારનો કઈ જ રીતનું આ લોકોનું સોલ્યુશન નથી, કોઈ જ સોલ્યુશન નથી. આપનું નામ? દિશા. એકદમ વેસ્ટમાં વેસ્ટ મેનેજમેન્ટ વડોદરામાં હોય તો યુનાઇટેડ વેનું છે. સૌથી મોંઘો પાસ 5600 રૂપિયા મેલનો, કોઈ વર્થિટ છે નહીં. ગરબા રમાય એવું કશી પોઝિશન છે નહીં. એટલે અમારી એક જ માંગ છે, રિફંડ કરો કાં તો ગ્રાઉન્ડ સરખું કરો. વરસાદ નથી પડ્યો તેમ છતાં 2 દિવસથી વરસાદ પડ્યો છે નહીં તો પણ ગ્રાઉન્ડમાં કોઈ મેનેજમેન્ટ જ નથી. ગ્રાઉન્ડ, પાર્કિંગ, અમે 2 કિલોમીટર દૂર ગાડી મૂકીને આવ્યા છે. તો આ કેવું મેનેજમેન્ટ? કરોડો રૂપિયાનો આ લોકો બિઝનેસ કરે છે, એમાંથી અમને કોઈ મેનેજમેન્ટ તરફથી કશું મળતી નથી સુવિધા. શું કહો છો? એ પણ બંધ કરાવી દીધો મેં. બધા પબ્લિક ભેગી થઈને ચાલુ ગરબા પણ બંધ કરાયા છે કે રિફંડ આપો નહીં તો ગ્રાઉન્ડ વ્યવસ્થિત કરો. કિચડ વધારે છે, ગરબા રમાય એવું છે જ નહીં. અમારા જોડે 8 થી 10 લોકો છે, આખું અમારું ગ્રુપ છે. મારું ગોપાલ બ્રહ્મભટ્ટ છે નામ. એક્સપિરિયન્સ જરાય સારો નથી. અમે વર્ષોથી અહીંયા ગરબા રમવા આવીએ છીએ, દર વખતે કંઈક નું કંઈક ચાલતું હોય, પણ હાલે વરસાદ છે એ વસ્તુ અમે સમજીએ છીએ, પણ આટલું પણ મિસમેનેજમેન્ટ ના હોવું જોઈએ. બીજા ઘણા ગ્રાઉન્ડ છે વડોદરામાં જે લોકોએ કંઈક ને કંઈક રીતે ગોઠવણ કર્યું છે કે લોકો ગરબા રમી શકે. હાલત જોઈ રહ્યા છો કે પબ્લિક અંદર છોડીને બહાર ગરબા રમી રહી છે. હવે આ વસ્તુ ઓલરેડી પાસમાં પહેલા પ્રોબ્લેમ થયા, હવે આ વસ્તુનો પ્રોબ્લેમ, હવે એ કહે રિફંડ આપી દઈએ, પણ હવે આટલા બધા અમે ગરબા રમવા ક્યાં જવાના? બીજે અમને પાસ મળે નહીં. હા, 5650 નો પાસ. એમાં એ લોકોએ કેટલી કન્વીનિયન્ટ ફી, પ્લેટફોર્મ ફી, ડિલિવરી ફી બધું કરીને પણ અમે આટલી તકલીફ મળે તો એમાં કન્વીનિયન્સ એનો પબ્લિકને રોજ હેરાન થવાનું થાય છે. અગર પાર્કિંગ અમારે ઓલમોસ્ટ 1-1.5 કિલોમીટર ચાલીને આવવું પડે છે, એ પણ મળતું નથી કે આપણને રેન્ડમલી પાર્ક કરવાનું થાય છે. તો એ લોકોએ મેનેજમેન્ટ સુધારવાની જરૂર છે, કાં તો પછી ગરબા બંધ કરી દેવા જોઈએ ઓર્ગેનાઇઝ કરવાના. કે અગર આટલા વર્ષોથી ઓર્ગેનાઇઝ કરે છે, ના આવડતું હોય ઓર્ગેનાઇઝ કરતા
તો પછી બંધ કરી દેવું જોઈએ એ લોકોએ. હવે અહીંયા જેટલા લોકો તમને દેખાય છે બધા અતુલ દાદાના કારણે ગરબા રમી રહ્યા છે. વનન પટેલ.